હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. શાયદ કોઈ એવું હશે કે જેને મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ પાઉંભાજી પસંદ ના હોય, કોઈ પણ કલરના ઉપયોગ વગર, છતાં પણ એકદમ બહાર જેવી જ ટેસ્ટમાં અને દેખાવમાં બનાવીશું. જો એકવાર આ રીતે બનાવશો તો બહારની પાઉંભાજી ભૂલી જશો. તો ચલો બધી ટિપ્સ સાથે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે 200 ગ્રામ ફ્લાવર લેશું. ફ્લાવરને આ રીતે કટ કરી અને લઈ લેવાનું છે. અને ફ્લાવરની જે નીચેની ડાળી હોય, કૂણી ડાળી, એનો પણ આપણે યુઝ કરી લેશું. પહેલાં આપણે ફ્લાવરને ગરમ પાણીમાં 1 ચમચી મીઠું ઉમેરી અને પલાળી દઈશું, જેથી એ બરાબર ક્લીન થઈ જાય. ત્યારબાદ આપણે બીજા બધા વેજીટેબલ્સ લઈએ. એના માટે એક કુકર લઈશું અને કુકરની અંદર આપણે 4 નંગ મીડિયમ સાઇઝના બટેટા લેવાના છે, જેને મીડિયમ મેં ચોપ કરી લીધા છે. ત્યારબાદ 1 બાઉલ વટાણા લઈશું. અહીંયા તમારી પાસે ફ્રેશ વટાણા ના હોય તો કઠોળના વટાણાને પલાળીને પણ તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ 4 નંગ રીંગણ લઈશું, એ પણ મેં મીડિયમ સાઇઝના લીધા છે. અને 1 વાટકી કોબી લઈશું. હવે આ બધા જ વેજીટેબલ્સ મેં બરાબર વોશ કરી અને કટ કરીને લઈ લીધા છે. હવે આ બધા જ વેજીટેબલ્સ આપણે કુકરમાં લઈ લેશું. ત્યારબાદ આપણે જે ફ્લાવર સાઈડ પર રાખ્યું હતું તેને પણ લઈ લેવાનું છે. એની અંદર 1 ગ્લાસ પાણી ઉમેરીશું અને 1 ચમચી મીઠું ઉમેરીશું. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે જો આપણે બધા જ વેજીટેબલ્સ કુકરમાં લઈ લીધા છે, એમ ફૂલ ફ્લેમ પર આપણે 3 વિસલ સુધી થવા દઈશું. 3 વિસલમાં તે સરસ બફાઈ જશે. હવે કુકર એકદમ ઠંડુ થાય પછી આપણે ચેક કરી લેવાનું જો વેજીટેબલ્સ ફાઇન થઈ ગયા છે. હવે એને પોટેટો મેશરથી એકદમ મેશ કરી લેવાનું છે, પણ આમાં થોડા વટાણા આખા રહે એવું ધ્યાન રાખજો. ત્યારબાદ એક કડાઈ લઈશું, એની અંદર 4 ટેબલ સ્પૂન તેલ લઈશું અને તેલને એકદમ ગરમ કરવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે 1 ચમચી બટર ઉમેરીશું. બંને વસ્તુ થોડું ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરીશું. અને ત્યારબાદ 8થી 10 કળી લસણને લેવાની છે, એને એકદમ ચોપ કરી અને લઈ લેવાની છે. હવે લસણ ઉમેર્યા પછી તરત જ તમારે આ રીતે ચમચાથી મિક્સ કરી દેવાનું, નહીં તો લસણ બળી જાય છે. આ પૂરી પ્રોસેસ આપણે મીડિયમ ટુ ફૂલ ફ્લેમ પર કરીશું. ત્યારબાદ એની અંદર 5 નંગ મીડિયમ સાઇઝના ડુંગળી ઉમેરીશું, એને પણ બારીક ચોપ કરીને લઈ લેશું. અને બધું જ આ રીતે આપણે એને પકાવવાનું છે. જો આ રીતે મિક્સ કરતું જવાનું છે, ઉમેરતા જવાનું ને મિક્સ કરતું જવાનું. ત્યારબાદ એની અંદર 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરીશું અને એની પણ બરાબર મિક્સ કરવાનું છે. હવે એની અંદર 1 નાનું કેપ્સિકમ, જેને પણ બારીક ચોપ કરીને લઈ લેવાનું છે. હવે જો બધું આ રીતે આપણે ઉમેરતા જવાનું ને હલાવતા જવાનું. ત્યારબાદ એની અંદર અડધું નંગ બીટ ઉમેરીશું. બીટ ઉમેરવાથી પાવભાજીનો કલર રેડ આવશે, કારણ કે આમાં આપણે કલરનો યુઝ નથી કરવો, એટલે આપણે બીટ ઉમેરીશું. અને આમ બી બાળકો બીટ ખાવામાં આનાકાની કરતા હોય છે, તો તમે આમાં બીટ એડ કરી દો, કલરની પણ જરૂર નહીં રહે અને ટેસ્ટમાં પણ બહુ જ ફાઇન થશે. હવે આ રીતે એને પણ એકદમ ચડવા દેવાનું છે. ત્યારબાદ એની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરી દઈએ, જેથી ફટાફટ બધું ચડી જાય. જો બીટ ઉમેરવાથી તરત જ એનો કલર પકડી લે છે, એકદમ રેડ થવા લાગે છે. જો આ રીતે મીઠું ઉમેરી અને આપણે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ એની અંદર 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. જો આમાં તમને થોડું તીખું જોઈતું હોય તો 1 ચમચી તમે તીખું મરચું પણ એડ કરી શકો છો. હવે એને પણ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. મરચું ઉમેર્યા પછી તરત જ હલાવી લેવાનું, નહીં તો મરચું બળી જાય છે. ત્યારબાદ 1 ચમચી પાવભાજી મસાલો ઉમેરીશું, એને પણ બરાબર મિક્સ કરીશું. હવે આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે આપણે. મીઠું ઉમેરવાથી કાંદા અને બધું તરત જ ચડી જશે. ત્યારબાદ 4 મીડિયમ સાઇઝના ટમેટા લઈશું, એને પણ બારીક ચોપ કરી અને લઈ લેવાના છે. હવે થોડું પોટેટો મેશરથી એને આપણે મેશ કરી દઈશું, તેથી બધું સરસ એકદમ મેશ થઈ જાય. જો આ રીતે મેશ કર્યું
અને પાછું એને થોડું ચડવા દેવાનું છે. મેશ કરવાથી એ ફટાફટ ચડી જશે. હવે એની અંદર થોડા લીલા ધાણા એડ કરી દઈશું. પાવભાજી તો બધાની ઓલ ટાઈમ ફેવરિટ જ હોય છે ને. આ રીતે લીલા ધાણા ઉમેરી અને એને પણ આપણે મિક્સ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું અને ત્યારબાદ એને થોડું હલાવી લઈએ. તમે આ રીતે થોડું પાણી ઉમેરશો એટલે તેલ એમાં સેપરેટ થવા લાગશે. જો આ રીતે તેલ સેપરેટ થાય પછી જ એની અંદર આપણે બધા જે બાફેલા વેજીટેબલ્સ છે એ એડ કરવાના છે. બધા જ વેજીટેબલ્સ એમાં ઉમેરી દઈશું. બાળકો વેજીટેબલ્સ ખાવામાં આનાકાની કરતા હોય છે, ત્યારે તમે આ પાવભાજીના ફોર્મમાં વેજીટેબલ ખવડાવી શકો છો. આ રીતે આપણે સરસ મિક્સ કરી અને પાછું થોડું પોટેટો મેશરથી એને મેશ કરી લઈશું. હવે આપણે એને ઢાંકી અને 5 મિનિટ માટે કૂક થવા દઈશું, એટલે બધા મસાલા સરસ ભાજીની અંદર મિક્સ થઈ જાય. અત્યારે મારા કિચનમાં બહુ જ મસ્ત સુગંધ આવે છે. જો એને સરસ આપણે મિક્સ કરી લઈશું. હવે એમાં એક સ્પેશિયલ આપણે તડકો કરવાનો છે. એના માટે એક વઘારિયું લઈશું અને એમાં 1 ટેબલસ્પૂન બટર લઈશું અને 1 ચમચી પાવભાજી મસાલો લઈશું અને ત્યારબાદ 1 ચમચી લસણની પેસ્ટ લઈશું. અહીંયા આગળ તમે ફ્રેશ લસણની પેસ્ટ લેજો તો વધારે ફાઇન ટેસ્ટ આવશે. લસણ, મીઠું અને મરચું બધું આ રીતે આપણે ખાંડીને લઈ લેવાનું છે. હવે જો આ રીતે સરસ લસણ એમાં થોડું મેચ થઈ જાય પછી એને જે આપણે પાઉંભાજી બનાવી છે એમાં બધો તડકો આપણે એડ કરી દેવાનો છે. હવે એની અંદર થોડું પાણી ઉમેરી અને આપણે મિક્સ કરી દઈએ. આ સ્પેશિયલ તડકાથી એની ટેસ્ટ એન્હાન્સ થશે. આ રીતે બધું જ આપણે મિક્સ કરી લઈશું. તમારા ઘરમાં કઈ રીતે બને છે એ પણ મને કમેન્ટ કરીને કહેજો અને એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. હવે જો આ રીતે સરસ મિક્સ કરી દેવાનું છે અને લીલા ધાણાથી એને ગાર્નિશ કરીશું. કેટલી સરસ દેખાય છે ને, એકદમ રેડ અને ટેન્ટી. સ્ટ્રીટમાં મળે એવી જ અને ટેસ્ટમાં પણ સ્ટ્રીટને ટક્કર મારેલી બને છે. તો ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.